સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામમાં આવેલા દિશા ગોડિયા સમાજની વાડી ખાતે ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે। NTTF 2025 તરીકે ઓળખાતો આ મેળો આદિવાસી સમુદાયને ઉદ્યોગ અને રોજગાર તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરાયો છે। આ મેળો 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી યોજાનાર છે। આ મેળો માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ આદિવાસી કુશળતા, કલા અને ઉદ્યોગોને નવો મંચ પૂરો પાડશે। તે તેમની સ્વરોજગાર અને ઉદ્યોગ જગતમાં આગળ વધવાની તકો પૂરી પાડશે। આ અંગે નવસારી સર્કિટ હાઉસ ખાતે આદિવાસી આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। NTTF 2025 મેળો બેરોજગારી દૂર કરવા અને નાના મધ્યમ ઉદ્યોગોને નવા અવસર આપવા માટે રચાયેલ છે। આદિવાસી યુવાનોને તેમના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવાની તક મળશે, જેનાથી સ્વાવલંબનનો માર્ગ મજબૂત બનશે। આ મેળો આદિવાસી કલા, હસ્તકલા, કૃષિ અને ઉદ્યોગોનું પ્રદર્શન કરીને ઉત્પાદકો, ઉદ્યોગીઓ અને ઉદ્યોગકારો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરશે। તે આધુનિક વ્યવસાય પદ્ધતિઓનો પરિચય આપીને યુવાનોને સ્વરોજગાર માટે પ્રેરિત કરશે। નાના અને મધ્યમ ઉદ્યોગોને તેમના વિસ્તારની બહાર ગ્રાહક વર્ગ સુધી પહોંચવાની તક મળશે। ઉદ્યોગીઓ, નિકાસકારો અને નાણાકીય સંસ્થાઓ સાથે સીધું જોડાણ સ્થાપીને ઉદ્યોગ વૃદ્ધિ માટે નવી શક્યતાઓ ઊભી થશે। મેળામાં તાલીમ સત્રો, વર્કશોપ અને બિઝનેસ ટુ બિઝનેસ બેઠકોનું આયોજન કરવામાં આવશે, જે ભાગ લેનારાઓને માર્કેટિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને લાંબા ગાળાની ટકાઉ વ્યવસાયની સમજ આપશે। ખેડૂતો, કારીગરો અને ઉદ્યોગકારો માટે નવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સરકારી એજન્સીઓ અને ઉદ્યોગી ભાગીદારો સાથે જોડાણની તકો પણ ઉપલબ્ધ થશે। આદિવાસી ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપીને આ મેળો ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધારશે અને સ્થાનિક સમુદાયના વિકાસમાં યોગદાન આપશે। વસરાઈ તાલુકો અંબિકા જિલ્લા સુરત ખાતે ભારત દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો યોજાઈ રહ્યો છે અને તે અંતર્ગત એની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે અને આ કાર્યક્રમની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારનો પૂરેપૂરો સહયોગ છે। ગુજરાત રાજ્ય ખાતેથી આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ, બીજા મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, હર્ષભાઈ સંઘવી સાહેબ અને એમની આખી ટીમ આ કાર્યક્રમમાં સહયોગ આપી રહી છે। સાથે જ તમામ આદિવાસી સંગઠનો પણ અંદર સહયોગ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। ભારત દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિનો વારસો જાળવવાનું કામ આદિવાસીઓ કર્યું છે અને એ વારસો એના નૃત્યોમાં જોવા મળે છે, એના સંગીતમાં જોવા મળી રહ્યો છે અને એનું પ્રદર્શન અને એનું આખું ત્યાં આગળ નિદર્શન થવાનું છે। આખા દેશમાંથી આસામ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનથી જુદી જુદી ટીમ આવવાની છે। સાથે સ્થાનિક સાંસ્કૃતિક ટીમો તો છે જ કે જે આપણને 4 દિવસ સુધી નિહાળવા મળશે। આ કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી યોજાનાર છે। 400થી વધારે સ્ટોલો છે, એની અંદર 100થી વધારે સ્ટોલો પરંપરાગત ખાદ્યોના સ્ટોલો છે કે જે આદિવાસી વાનગીઓ કે જે સાત્વિક અને તબિયતને નુકસાન ન કરે એ પ્રકારના વાનગીઓ ત્યાં બતાવવામાં આવશે। અમે આ છે ને નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર કરવા જઈ રહ્યા છે। તે પહેલાં અમે 2024માં ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યો હતો અને હવે અમે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર આખા ગુજરાત અને આખા ઇન્ડિયાના બધા જ પબ્લિક આમાં આવશે। ડૉક્ટર સાહેબે ઘણી વાત કરી, મારે એટલું જ કહેવું છે કે આ જે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર અમે કરવાના છે એમાંથી અમારી એક વિચાર એ જ છે કે સમાજમાંથી વેપારીઓનો ઊભા કરવા। તો એ જ એક સંદેશથી અમે આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું શરૂઆત કરવા જઈ રહ્યા છે। નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન વસરાઈ ગામ, અંબિકા તાલુકો, મહુવા, સુરતમાં યોજાશે અને એમનો સમય છે સવારે સ્ટોલનું ઓપનિંગ અને ક્લોઝિંગનો ટાઈમ છે 11થી સવારે મોર્નિંગમાં 11થી રાત્રે 11 સુધીનો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।